ઊભા થાવ. હું એમ કહેતી હતી મારા પૈસા જોઈશે. પણ રાતે તારે પૈસા શું કરવા છે? હવે તમે હવે વેલા ઉઠતા નથી તો હું તો પૈસા છે એને માંગતી નહીં તું. મારો ઓલો રોવે છે. આ ઈ ભલે રોવે ને હિસકો નાય. ઈ રહી ગયો સાનો. હું તમને શું કહું છું, મને પૈસા દો 2000 રૂપિયા. હવે 2000 રૂપિયા હું આ કઈ હોય તો તમારી પાસે ન માંગુ કોની પાસે માંગુ? તો કઈ કામે વ્યુ જવાય. આખો દી મારા બાપાએ એવું નથી કીધું હો કે મારી છોકરી દાડિયા હોત ને જાહે. તાર બાપાએ નો કીધું હોય અહીંયા જવું પડે કઈ બીજે હરખું ન હોય. અરે હોય જોઈને તી તો હારે લેતું જવાય. હું ત્યાં કામ કરવા જાઉં છોકરાના હસું એ બધું કરવું પડે. તમારે મને પૈસા દેવાના છે કે નહીં? એટલે તને ના પાડીને તું રાતની મગજ મારી હું કામ કરે? હું મગજમારી કરું છું? હવાર મારે તમારી હારે ભેજામારી કરવાની? તાર પાસે હોય કઈ કટકી ના હોય લઈને વ્યુ જવાય. મારી પાસે નથી. તો વાપરી નો ને ખાય કઈક ગામમાં ગમે ઈ હોય તો આ તરત ઉપડ્યા તો હંધી બાયું લત મારું હું નહીં લેવાનું? નહીં લેવાનું, જોઈને વાપરવાના પૈસા. તમારે અત્યારે પૈસા દેવા છે કે નથી દેવા? નથી દેવાના. તને ના પાડીને માર પાસે છે નહીં, રૂપિયો નથી, માવો ખાવાના 20 રૂપિયા નથી ગીધા. તો પણ લગન હું કામ કર્યા મારી હારે? લાંબા ટૂંકા હાથ કરી માવો ઈ તો થાય. તારી થાય એમ. ઊભી થા, ઊભી મત બોલ તો અહીં ખબર પડે. હું બોલીશ જ. બોલ એટલે બોલ તો બોલીશ બીજી વાર હામો તો મારી ઉપર હાથ ઉપાડ્યો બીજો ઉમર બાન ઘરે વઈ જાય. સટાઈ કરતે જોતવાની જ નથી તને અહીંયા એમ. આ તો વઈ જાવ સમજણ મારા છોકરાને લઈને. છોકરો મુક્તિ જાય છે ને ઠાર મારી નાખી થાય નહીં. કેમ? મારો છોકરો છે, હું હારે લઈને જાય. વટ તો ઉમરો ખબર પડે એટલે એટલે દીકરી થાસ છે. હું એને હારે લઈને જ જવાની છું. મૂંગી વટ તમે હે ને મારી પર હાથ ન પડો કહી દઉં છું તમને. ભાઈ હમણે આમ જાન નાખી એક ધોકો. આ તો વાંધો નહીં, હું જોઉં તમને કેવા રોકો છો. સટક સટક હાલ. હું છોકરો લીધા વગરની નથી જવાની યાર. હે તારી હમણે કેમ ગયો? હાલ માર દીકરા હાલ. આપણા ઘરમાં એક મિનિટ નથી રહેવું હવે. આ ઉપડો આ કાંઈ કામ નથી. આયા ટિકિટ તો ભૂખ દીધી. આ માર દીકરો બે જાય છે. એ ઉપડ વળે જાહી. વાહ દીતી નથી કઈ એક બાયડી ફટકાણી છે. જાઉં છું. રેજો એકલા હવે. એ જા આયા તારા પગલા પીડ્યા ને ટિકિટ તો દેણું થઈ ગયું. આ ધાબા માંથીથી આયા જો આ પૂગી ગયા. હું આયા પછી દેણું થયો. તો? હું આયા પછી તો તમે કાક સુધરા. સુજરો ચંબુરો તાર બાપે અહીંયા માંડવા હેઠે લીધા 3 લાખ રોકડા. આ તો લે મફત કોઈ છોકરી ન લેવાય કઈ. હવે તારા બાપ છોકરીઓના પૈસા લેવાય? તો ને માર બાપા નથી કઈ જાહો ચાલેલી આઈલી જાતી. ખર્ચો થાય તો કે અને તમે કીધું. જમાઈ સવો. હા તો આયા ઈન તો તાર બાપાને ન ખબર પડે કે 3 લાખ લેવી તી માર છોડીને જ ભરવા પડે. આ જમાઈને 40 વીઘા છે. તે 40 વીઘા કઈ વેચીને જ નાખવાની. તમે એક ને એક સવો. ને માર બાપા નથી આ કે તો શું તો 10 વીઘા ઉડાડ નાખવી. મારે તમારી હારે કઈ હેને એક શબ્દ નથી વાત કરવી. આ તું હું જા જાઉં ને છું. આમ માથું ચડાવતી આમ જા ને. આવતા ને મા દીકરા બેમાંથી કોઈ તેડવા. જા અહીંયા તું તાર બાપના દાણા વધી ગયા ખૂટવાડ દીજે જા. હા તમારે જણાય કેમ ને સલકાઈને જતા હોય. ભાઈ કાંઈ એક ભટકાણી છે. કેલા અંધારું કેવું થઈ ગયું. તમે કોકની ઘરે બેહવા જાવ તો પાછા ઊભા થવાનું ન સમજો. પણ એ ક્યારેક જઈ બેવું તો પડે જ ને ન્યા. ક્યાં જાય ન્યા કુવેર ન્યા સવાર ને બેહે ન્યા બપોર. આહા. લે આ તો ગોટાઈ ગયો. હુંયો તો ગયો છે. તો આમ તો જો હવે તું જા અંદર વહુને કઈ કળશો ભરતા હોય જા. સારું હાલો. લાવ વહુ તો નથી અંદર. હે થઈ ગયા હું તો બધે જોઈ આવી. અરે પણ ઘરમાં તોય હરખું જો તું. હું તમે પણ હવે એ પણ છોકરોય નથી ને એની માય નથી. છોકરો નથી. ના ના ગોળિયું ખાલી ખમ છે. એટલે પણ તો એ આપણે ઘોડે ક્યાંય બેહવા નથી ગયા ને.
આને પૂછો ને, આને કહીને ગયા હોય. એ બેટા, હા આ વહુ ને છોકરો ક્યાં ગયા? ઊભો થા ઊભો થા. એટલે પણ હું બાપુ તમે હુવા દેતા નથી. આ વહુની ક્યાં ગયા? મને શું ખબર હોય? લ્યો, અને તને નો ખબર હોય કોને ખબર હોય? મને કાંઈ ખબર નથી ક્યાંય ગયા. આ મધરાતે નો ક્યાંય મોકલાય. મેં નથી ક્યાંય મોકલ્યા. તઈ મને ખબર નથી. લ્યો, તઈ જ્યાં ક્યાં તો? શી ખબર જ્યાં ગયા હોય મારે હું. તો તું કેમ મર્યો હતો? હું તાય હૂતો હતો. હુવાનો દીકરો હાસુ બોલ ક્યાં હતો તું? એને બેક નાખો એટલે કહે. વાવ ક્યાં ગયા એમ કહું છું, એક દણ પૂછીશું. મને નથી ખબર. ઊભો થા. આમાય વાવ ક્યાં ગયા? એ છૂટી સંદે. આ ખાટલો ઊભો કરી લે. પણ એમાં ખાટલા ઊભો કરીને શું કામ તમારે? ભક્તા ને એમ ભક્તા ને, બીજું કઈ નહીં. હજી કહું છું વાવ ક્યાં ગયા? ખમખોરી વહી ગઈ. કા હું કામ? પૈસા માંગ કરતી. એટલે પૈસા માંગે એટલે વહુને મારવાના? તે મારા પાસે હોવા જોયું ને. તે હોવા જોવે તો પણ મારી પાસે માંગી લેવાના પૈસા. તમારા પાસે કાલ માવાના 20 માંગ્યા તોય નથી દીધા. પૈસા હતું થી વહુને માર્યા તો વહુ અને અત્યારે ક્યાં ગયા પછી? ઈ જઈને માન ઘીરે. પણ હવે આમ જોવો તો બા. બસ તો લ્યો હવે. બસ ની દીકરા તું આખી મરી આમ. ઓય, તારા બાપ આ અડધી રાતે તે બાઈને બાય માથે હાથ ઉપાડ્યો. હાથે ઉપર એમ બડોય માર્યો તો. લ્યો, બડાનો દીકરો થતો. હવે એના માવતરના ઘરે અત્યારે રાતે ગયા. હું તમને કહેતી હતી ને કે જટ તમે ઊભા થાવ, ઘર ભેગા થાવ એમ. પણ આપણને આ કુંવરની નો ખબર હોય કે આપણે અહીંયા બેઠા છે ને કુંવરને બાદ છે ઘરે. નો કરવાની કરી નાખી. અને તારી હાહુનો ઉપાડો કઈ ઓછો નથી. અને રાતે તે બાય માથે હાથ ઉપાડ્યો. ગાંડીના તું કઈ જાતનો છો કઈ ખબર નથી પડતી. તું કઈ નાનો નથી મુવો આવે. હામું બોલી એટલે મને ખાર સીડ્યો. પણ હામું બોલે તો મારી તો વાત જોવાય ને. પાથરો હાથ ઉપાડલે તમે છે. ક્યારે આવો પછી કાંઈ મારો મગજ પી વ્યો જાય પછી ખબર ન રહે મને. અમે કઈ ને રાત રહેવા નહોતા ગયા. હા ઘડી તો મરાય ને આ ઘરે. તમારે તાકડો જોઈને જાવું બીજે. લ્યો, મને ઈ વાંધો નથી, પણ મને વાંધો ઈ છે કે ઈ વાવ અત્યારે રાતે અમે ઈ ઘરે ગયા. અમે તારો હારો રહ્યો ને ઈ હાવ ટળ મગજના હશે, અને તારો હાળો રહ્યો ને ઈ હાવ ટળ મગજનો હશે. તે મારે ક્યાં તેડવા જાવું છે? હા તારે જ કઈ ઊભું રહેવું છે ને. મારે ક્યાં તેડવા જવું? યાર જોવાનું બધું મારે. આ તે સાંભળી લીજો તમે. સંભાળનો દીકરો અને થતો. હું જ કહું છું લાવતા જ નહીં પૈસા. હવે મૂંગો મારી અત્યારે તું. કાનિયા તું બોલ માને પાછો. તો ફોન આવ્યો. લા જો આ તારા હારાનો આ તારા બાપનો ફોન આવ્યો. ઉપાડ. તે ઉપાડો. મારો બાપ તો આ ઊભો. આલે વાત તો કરી. હું નથી ઉપાડવાનો. આલે એની વાત કરી તું. લાવો તો કરું, બીજું હું હોય કે તમે જ વાત કરી લ્યો ને. હું કાંઈ નહીં વાત કરવાનું અમે. તમે બીવો હો. બીવો નહીં ઈ હાવ હવે ભલામણા મગજ વગરનું. ઉપાડો તો કરે તો લાવો મારી પાસે. કપાઈ ગયો. ઠેક, હમણાં પાછો આવશે. ઈ એક કહે છે મેળા વાત નો છે. રાખ્યા, એક મેળા તે તો નો રાખ્યા. ઘડીક ક્યાંક બહાર નો જીવ થાય તા મરે બાજી નું ઉભો મરે. આ વાડીએ મરી જા, અહીંયા વાવું જવાનું. હું નથી જવા. દાસુ જોને કરે છે રાજાપુરીના કેરીના ગોઠલા જેવું. હવે હામું નહીં જોવું. લીલજા વાડીએ જવાનું વાવું. હું નથી જવાનો. દાસુ જોને કરે છે તરબૂચના ફાડા જેવું. બાજરીનો ના પાડસ નહીં જવાનું એમ. બધી વગેરે મારે ક્યાં જવું? બચી અહીંયા પડે છે જા મેળે. પણ અહીંથી પૂગવા માટે કઈક અંજવાળું જોઈ ને. ફોન નથી તારી પાસે? એ લઈ જાય કોણ? મારા ઘરના. આ તો અંધારે મરી જા. તને તને ખબર પડશે અહીંયા કેમ થાય. જા હાલે. કર્યો કામો. આ ફળ કર્યો મેઘ બળ્યો. મેઘ બળ્યો. કર પથારી મારી. હારું હાલો આમ રહ્યો આઘા. નિત પાતળું રવત. એમ નહીં એલા હું તમને શું કહું છું. શું કહો છો? વેવાય થી કેનો હારો કેવો છે મગજનો. હવે મને ઈ હવે આખું હવે ટેન્શન જ ઈ ઘૂમે છે આખું. જીરી ક્યાંક આઘા પાછા જાય ને તો માહિતી તો હેને ધીંગાણું કરીને જ બેહે હારો તેમાં. આજ તો પાણી વારી વારીને થાકી ગયો હો. આ પગે એવા દુખે છે. કા બટા ટકા હા કેટલું પીધું? બાપુ 5 કિયારા પાયા. 5 જ તે? હા કા
લાઈટ વહી ગઈ હતી. હે આ એક લાઇટ વાળા ટાઈમે લાઇટ દેતા હોય ને તો સારું. અમાર બા ક્યાંય ગયા? એ ઘરમાં હશે. એ બા, એ બા, અમારા બા એમ લાગે છે. બોલો. હે તારી બા હુઈ ગઈ હશે. હા આયા. આ બા પાણી ભરતા આવો ને. છે બટા અત્યારે તો કુવા ટાઈમે પાણી ભરી આવો. હા ખમ આપું. એક તો પગે એવા દુખે છે. બોલો. હવે 5 કેરામાં તને પગ દુખવા મળ્યા. તમારે બાપુ ખાલી વાતું કરવી છે. હવે વાતું શું હવે હું તારા જેવડો તો ત્યારે 20 વીઘા પાઈ દેતો. હવે તારે 5 કેરામાં પગે દુખે છે. હું કે છે પાણી વાળવા ગયો તો તો 5 કેરા પાયા તા પગ દુખવા માંડ્યો ને લાઈટ વહી ગઈ. જુવાન જોત ને પગ દુખે તમે બા અહીંયા જાવ તો તમને ખબર પડે. તમે હું કામ જ નથી કર્યા કોઈ દી. હે વાત કર લે લે આવડી મારી બોન અધરતે. કરો હવે હે? સાંજે રહેજા બે અહીંયા બે સાંજે રહેજા બેટા હું છું ઓ કેવું મારા બાપુ તમારા જમાય માર સમયને હું છું માર સમયને હું છું તમારે મન કઈ નથી તો પણ શું બાલ્ય પેલાને તેડો લાવે ને હું લઈ જાઉં લાવ ઈ તો રોવે હે એને હુવાર દે લાવે ને હુડાય આવું હા બસ સાંજે રહેજા બેટા હા લાવ તમારા જમાય છે ને હા તું રિક્ષા પટકાડે કોની રે ના ના તો મને બળિયા બળિયા મારી તને મારી બળે મારી પણ તને માયરી કા ઈ તો તું મને કે. ભાઈ એમાં કઈ નહોતું મારે કાલે આટો મારવા આવવાનું હતું ને એટલે મેં કીધું તમે 2000 રૂપિયા દ્યો. આ તો કેવું બોલવા માંડ્યા ને કે અઠભટનારાને ઉપાડી લીધો. રે હું તાર હારાને ફોન કરું છું એ બાપુ હવે ફોન બોન નથી કરવો બરાબર. મારા દીકરાએ 2000 રૂપિયા હતું મારી બોન ને મારી. ઘડીક રે બેટા હું એક ફોન કરી દઉં અરે હવે બાપુ રહેવાનું પાછું તો થતું જ ભાઈ નથી. મને કેવું બરાબર. કે ખબર હે ઈ કે તારા ભાઈને ને તારા બાપાથી હું કઈ બીતો નથી. ઘડીક રે એ બાપુ આ કાર્યો ફોન બોન નથી કરવો. રોમા, રોમા, આજીના રોમા. ટાંગા મળી મૂક દઉં જો તમે. તમે પૂછો હું થયું નથી ઉપાડતા એ ઓછા નથી અત્યારે રાતે જટિંગ કરીને બેઠા હોય ફોન ઉપાડતા નથી વેવાય એ બાપુ તમે મને જવા દ્યો. આજ હું એના ટાંગા જ ભાંગી હવે નાખું. ટાંગા નથી ભાંગવા એને અરે મૂકી દ્યો મને આજ જાવું જ છે જો. પણ હેઠી નો અરે નથી બેવું મારે. બાપુ તમે ઓય મારી, ઓય મારી. ઉતાવળી નો પણ ટાંગા ભાંગી નાખવા હે એમ નો કરાય મારા દીકરા પેલા વાત તો પેલા વાત સાંભળ તું આ મારી બોન ઉપર હાથ ઉપાડ્યો. હું તમારી વાત સાંભળું. પણ હું કામ હાથ ઉપાડ્યો બધું જાણવું પડે તારી બોન નો ક્યારેક વાંક હોય ના ના બાપુ મારો કઈ વાક નહોતો. તો બધો જમાઈનો તો વાંક હતો હાય મેં એને ખાલી 2000 રૂપિયાની વાત કહી તો કે મારી પાસે નથી ને તારા જે કરવું ઈ કર લે ને જા ને. તું કઈ બોલી જ તમને નહીં? મન ફામ બોલવા મળ્યા હતા મને હતા તો એટલે તું કઈ બોલી જ નથી જમાઈ સામે મેં તો કીધું મેં મારા બાપનું નામ ન લેતા અને બાપુ મારી એકલીનો વાક નહોતો. હા મેં તો ખાલી એના પૈસા દેવાની જ વાત કરી. તા તો નો બોલવાનું બોલવા મળ્યા ઈ કે તારા બાપા આમ ને તારી માં આમ ને. હા મારા બાપુને એમ બોલ્યો. બાપુ આજીને આમ જો નવરીનો કરી નાખું જો તમે. એ હેઠી નો બેસ ને એમ નો કરાય મારા અરે દીકરા બાપુ એમ નો હાલે. આમ જોવો તો ખરા ટેમ કેટલો થયો છે. રાતના 2 વાગ્યા છે અને આને રિહામણે મોકલી. બોલો એમ હાલે? પણ તું હેઠી નો બેસ મને કે તારો છોકરો મારને જોતો અને તોય નીકળી જા ઘરની બહાર. એટલું બધું કેમ કીધું તો હવે બાપુ મારાથી આ બધું જોવાતું નથી. આજીને નોખો જ કરી નાખું જો તમે. હવે નોખા જવા દે. મૂકી દો. ઓય મારી રે. ઓય. હું નોખી નો કરવો હે એટલો બધો પાણી વાળાનો હો તો એક દી તને ઓલ પણ માર્યા તો ખબર હે ઈ તો ત્યારે બાપુ તમે આડા ફર્યા નકર ઈનાય ટાંગા ભાંગી નાખત. પાણી વાળું હો તો એમ ન્યા હું પાવર બતાવે કાંઈ વાંધો નહીં બાપુ અત્યારે નહીં પણ હવારે ઈના ટાંગા ભાંગા વગર નો મૂકું જો હે તમે. ટાંગાળી નો હું થાત ચાલ મેં એનો હુઈ જા ઘરમાં જઈ ચાવે આમ અંદર બીજે તને ખબર ન પડે ઉતાવળું પગલું ભરી લેસ પાથરું આને હું હંચોડી ઘરે બેહાડવી જ તમારે તું બંધ થાય હવે બટા અત્યારે હુઈ જાવ બધાય હવાર પડે ને એટલે હું વેવાય આરે રૂબરૂ મળી આવીશ મને હાવું ની તો હતાય નહીં નતા તાર હાવું ને તો જો લે તો બટા પણ ઘડીક તારે એટલી બધી હું ઉતાવળ હતી મને બાવડું પકડીને મને કે વહી જા તું અહીંથી. આવું બધું તો હવે કાંઈ વાંધો ને બટા
સવાર પડવા દે એટલે રૂબરૂ હું વેવાઈને અડી જાઉં તું તારે. હું કાંઈ મોળો નથી. કેસે હો. તાર બાપુ એને કેસે હું કહેવાની રીતે બધું કહી દઉં અને ધાર્યું તું તારે હારે જ લઈને જાય. પણ અમારે એને ક્યાં હવે ધાર્યું લઈને જવાની જરૂર છે હા પણ આ તો જરૂર પડે તો. તમે પણ આના જેવા જ છો ગગા જેવા અત્યારે હુઈ જાવ બધાય. હા. સવાર પડે ને એટલે આપણે જોઈ લઈશું જે તને કીધું હોય ને જમાએ એ બધી વાત કરી દેવાની છે એમ. બરોબર? બાપુ તમને નથી ખબર તમારા જમાઈએ મને કેવી મારી. હા પણ તને મારી હે ને હા હવારી દોસડાનું જોઈ લઈશ તું તારે. ઘણી ઘણી બદલો લઈ. એટલે આ જો પાછો આવ્યો એટલે તું ટકા હુઈ નતો ગયો. બાપુ મને નીંદરમાં ઈ જ મગજમાં ફરે છે બરાબર. હવે એક ફેરી તમે મને જવા દ્યો એટલે એનો જો ખાખરો કાઢ નાખવા. હવે ખાખરા વાળી ના એથી નો બેસ ને. અરે મૂકી દ્યો તમે મને, મૂકી અઠવાડિયા દ્યો. પહેલા જ તે આપણે ખબર હે ગયા તા અને હળદર ભરી અઠવાડિયા સુધી આપણે હળદર ભરવી પડી હતી ટાંગામાં. આજ ઈની હળદર ભરી નાખું જો તમે. હવે હેઠું બે. એ રે મૂકી દ્યો તું આ આ ગયો ને હવે આ મૂકી દ્યો ને. આ જો પણ ઊભીનો રે ને આમ હે. આ તારા ગગાને હુવા જેવે. પણ નાનો થોડો છે તો હુડાવું ઘોડિયામાં હુએ પણ ભલે બાવડું ઝાલીને લઈ જા ને હુવા જ દે. જાને તું હુઈ ના, જાને નથી હું બાપુ, મને નીંદર જ નહીં આવે. પણ નીંદર નો આવે તો ઘેરની ટીકડી લઈ લીજે. નથી લેવી, મૂકી દ્યો આને તમે. ઘેરની ટીકડી એક હોય ને તો અત્યારે આજ દે. અલા વાહ જામ પૂજા. આ એ પણ ઓછો નથી આમ નીકળતો નથી જાને આવ હવે તુંય સમજો બટા. બાપુ મારે તો અહીંયા આવું જ નહોતું પણ ખબર જ હતી કે તમે ને ભાઈ બી એને અકડા નહીં રહ્યો. પણ તાર ભાઈ હોય ત્યારે આવી વાત ન કરાય. એનો મગજ છે ખબર છે ને તને. ખબર જ છે મારા ભાઈનો મગજ થોડોક છટકી ગયેલો હા છે. તો ઉતાવળમાં ક્યારેક તારા ધણીનું મર્ડર કરી નાખશે. ના ના બાપુ મારે વિધવા નથી થવું. હા તો પણ શાંતિથી વાત કરતી હો, મને વાત કરાય. હું તમને જ વાત કરવા આવી હતી. કાં તો એના ટાંગા ભાંગશે ને કાં અમારા બેના ટાંગા ભાંગશે. થોડી વાર ડેલીએ બેઠું રહેવાય તારા સસરા આવે ને ત્યાં સુધી આમ પૈડું ન આયલું હોય તરત પણ મારે કેટલીક રાહ જોવી, એક અંધારું એટલું હતું. બસ રહ્યો ખડે. વેવાઈનો ફોન આવ્યો લે હે. ઉપર ઉપર તરહારાનો ફોન આવ્યો હે. હાલો. હા વેવાય તમે ફોન કર્યો તો હા કર્યો તો ફોન. પણ મારે ફોન ચાર્જિંગમાં હતો ને તમારી દીકરીને અહીંયા આવ્યા છે. હા મારી દીકરી અહીં આવી છે. શું હતું આ બધું? પણ વેવાય હું હાજરીમાં નતો અહીંયા. લાવો તો બાપુ, શું હે? લાવો મારી પાસે. પણ વેવાઈનો ફોન છે. તો એને સમજાવી દ્યો તમે નકર. તું તો તું શાંતિ રાખીને ઘરમાં વહી જા. હા વેવાઈ હા તમે ક્યાં હતા? હું અત્યારે ઘરે આવ્યો. તે હું આ બધું છે? એટલે આ વેવાય મને આ વાતમાં કઈ ખબર ય નથી. આ ઘરે આવ્યો તોય ખબર પડી. હવે અડધી રાતે આ સારું લાગે ભલા મહિનો તમે તે. પણ એ તો હું કહું છું આ હું અત્યારે ન્યા આવવા નીકળતો. આ તો સારું તમે ફોન ઉપાડ્યો. આ આવો હે કે હું ત્યાં આવું? ના ના અત્યારે હવે ક્યાંય નહીં થવું. હવારમાં બધી વાત કરશું. હા તે સવારમાં હું ને મારો દીકરો બે આવશું તો. હા તે વાંધો નહીં. બરોબર? હા હા પણ તમારા છોકરાને ક્યાંય ન જવા દેતા. ના ના વાંધો નહીં. હાલો. મારી છોડીને ઢોર માર માર્યો છે વેવાઈ. હા 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 તમને કઈ આ હાથ નથી દીધી છોડી. આ પણ અમે જે કાંઈ હોય હવાઈ વહીવટી કરશું. વટી ના ઈમ હાલે કાંઈ. હા 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 હે એ બાપુ લાવો મારી પાસે. હવે ફોન નથી દેવો તને. એને કહી દ્યો અત્યારે જ હું આવું છું બરાબર. હવે અત્યારે આવા વાળીની હેઠની બેસ ઘર ભેગું થા. નથી થાવ બાપુ, મૂકો પણ મને. ટાંગા ભાંગ છે. ભલે એના ટાંગા ભાંગે. તારી બેનને ઘરે નથી બેહાડવાની આપણે હાવ હાલ ઘરે અત્યારે હુઈ જા. સવારમાં જઈશું આપણે બે ઉતારે. હાલ હાલ અત્યારે મગજ ઠંડો કરીને ટીકડી પી લે અને હુઈ જા. હવે આપણે બે જઈશું તું તાર. હાલ કાંઈ વાંધો નહીં, હવારમાં મને ઉઠાડજો બરાબર. હા હા હાલ હાલ અંદર જા. હુઈ જા. હાલો 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 બટા સમજો. ભાણિયાને લઈને હુઈ જાઓ. સવારમાં એમ જઈ આવશું બરોબર. હાલ હાલ તું અંદર આવ બાપુ તમે હુઈ જઈજો. હા હા હવે મને ઊંઘ આવે બટા. ઉઈ જાઓ હવે તમે શું હુવે હોંકળો.